મહેમાન આવેલી રોકાતા જ નથી ને. પણ હવે નો રોકાય, હવે તમારો સમય નથી કોઈને. અને તે સમય હતો 3-4 દિવસથી રોકાતા અને જમાડતા મામ્યું મામા. શ્લોકે છે ને ઓનલાઈન શોપિંગ કર્યું છે આજે. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. અષાઢી બીજના જય શ્રી કૃષ્ણ. અત્યારે 5:30-6 થયા છે સવારના મોર્નિંગના. અને અહીંયા હું મેં જે કાલે ફોનમાં વેટ લોસ ચૂર્ણ જે બનાવ્યું હતું ને એ ગરમ પાણીમાં નાખી અને અહીંયા હું એને રેડી કરી ને પીઉં છું. અને પછી આના પછી છે ને 10-15 મિનિટ પછી મેં નાસ્તો સ્ટાર્ટ કર્યો. એ પાણી પીને 10-15 મિનિટ પછી જ નાસ્તો કરવાનો. અહીંયા અમે ભાખરી બનાવું છું આજે નાસ્તામાં, અને ચા ને ભાખરી. આજે સન્ડે છે એટલે છોકરાઓ ઘરે હોય એટલે સિમ્પલ ચા ને ભાખરી છે નાસ્તામાં. અને નાસ્તો પછી કરવાનો થોડી વાર પછી પાણી ગરમ પીને. એ વિડીયો કોઈ ન જોયો હોય તો જોઈ લેજો. આના પહેલાં જ મેં વિડીયો અને એની લિંક હું લાસ્ટમાં આપી દઈશ. વેટ લોસ ચૂર્ણ બનાવ્યું છે, જરૂર ટ્રાય કરજો એકવાર બધા. તો અહીંયા ચા ને ભાખરી થઈ ગઈ છે. નાસ્તો વાસ્તો કરીને થોડી વાર પછી છે ને અહીંયા એનો પેપર લખે છે. મેં એને પેપર કાઢીને આપ્યું છે. તું આ પૂરું કર. શું બોલ? તાર જાતે લખવાનું, એમાં હું આન્સર ન કહું. બેન ક્યાંના હેરસ્ટાઈલ લેવા મથે છે પણ કાંઈ મેળ પડતો નથી. ચાલો કાંઈ નહીં, નો આવડે તો પછી લેજે અને ભણવા બેસી જાવ. ચાલો થોડી વાર. અને કાલે છે અષાઢી બીજ, એટલે અમારે અહીંયા તો કંઈ હોય નહીં. અષાઢી બીજ રથયાત્રાની એવું નીકળે, પણ ગામડે મેં નિવેદ ને એવું કરીએ બધું. એટલે બધાને હવે કાલે આ વિડીયો કાલે અપલોડ કરીશ. એટલે બધાને અષાઢી બીજના જય શ્રી કૃષ્ણ. અને રથયાત્રાને એવું નીકળશે અમારે અહીંયા, એ બધું હું વિડીયો આગળ પછી તમને શેર કરીશ. તો ચાલો હવે રસોઈ બનાવીએ. રસોઈમાં દૂધી દાળનું શાક. હાર્દીનું મૂડ આમ પડી જાય. દૂધી દાળનું શાક જોવે ને ત્યાં છે દૂધી દાળનું શાક. હાર્દી દાળ ભાત કરવાની હતી. દૂધી દાળનું શાક ને રોટલી. કેરી હતી તો કોઈને ભાવતી નહોતી અને હવે ફિનિશ થઈ ગઈ છે. તો હવે કેરીની યાદ આવે છે. અગલે બરસ આના તું જલ્દી આના. હાર્દિક મેંગોને કહી દે અગલે બરસ આના તું આના ही होगा. પછી બહુ પછી ખાઈ લઈ ને એટલે પછી સમરમાં ભાવે જ નહીં મેંગો. પણ નકરી મેંગો 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 સમરમાં પછી મેંગો ન ભાવે. મેંગો વહી જાય ત્યારે મેંગો ભાવે. પછી યાદ આવે. એટલે જે વસ્તુ હોય ને એની વેલ્યુ ન થાય બેટા, જાય ને પછી જ એની વેલ્યુ થાય. એવું જ હોય. શું લખે તું? ચલો એકાએક એનું લખે છે ને બોર્ડમાં જ લખવું હોય. બુકમાં લખવાનું કહો ને તો એને તકલીફ પડે. હાર્દી હવે તું એ થોડી વાર રીડિંગ કરી લે. ચાલ પછી બપોર વચ્ચે મૂવી ટાઈમ કરજો. ચાલ કયું મૂવી જોવું છે? કયું? એનિમલ? કેટલીક વાર હોય એનિમલ જોવાનું પછી? કાંઈ નહીં, સારું. ચાલો તો હવે ભણવા બેસી જાઓ ફટાફટ થોડી વાર. અને હું પછી હવે થોડી રસોઈ વસોઈ બનાવીએ અને પછી ફ્રી થઈને કંઈક છોકરાઓ એકાદું મૂવી લગાડી દઈશું થોડી વાર. એટલે એ લોકો બપોર વચ્ચેનો ટાઈમ મૂવી ટાઈમ એન્જોય કરશે. આવું કંઈક છે આજનો દિવસ અમારો. તો ચાલો પછી કયું મૂવી જોઈએ છે, શું કરીએ છીએ આગળ મળીએ. શ્લોકે છે ને ઓનલાઈન શોપિંગ કર્યું છે આજે. ફોન હાથમાં આવી ગયો ને બપોર વચ્ચે એટલે એને શોપિંગ સ્ટાર્ટ કરી દીધું. શું મગાવ્યું છે જો? હેન્ડ ગ્લોવ્સ, પછી ક્રિકેટ ટી શર્ટ ફોર કિડ્સ, ક્રિકેટ હેલ્મેટ, ક્રિકેટ બોલ. ક્રિકેટ બોલ નથી મંગાવ્યો. આ શું છે? ક્રિકેટ બોલ ઇન ઓલ કેટેગરી. ક્રિકેટ સ્ટમ્પ. આ બધું જ એડ ટુ કાર્ડ કરી દીધું છે. અને જાતે ભાઈ ઓનલાઈન શોપિંગ કરતા શીખી ગયા છે. સારું એડ ટુ કાર્ડ કરતા આવડે છે. બાય નાવ નથી કરી નાખવાની તો બધું શોપિંગ થઈ જાય. આ બધું એને ક્યારનો મને પૂછતો હતો, મમ્મી 399 કેટલા થાય, 259 કેટલા થાય? વધારે કહેવાય કે મીડિયમ કહેવાય? હે ક્યારનો પૂછતો હતો. એટલે પૂછતો હતો તું શોપિંગ કરવું જ તારે એટલે? ઓહો હો. પેલા ભણો
પછી ઓનલાઈન શોપિંગ કરજો. ચાલો થોડી વાર રીડિંગ કરવા બેસી જાઓ. ચાલો. શું છે બા અષાઢી બીજ? અષાઢી બીજ છે, જગન્નાથજી છે ને ઓલી નીકળશે કાલે રથયાત્રા. હા, તો આપણે છે ને ઘેરે મગ ને એવું કરાય, શેણ્યા પલાળાય મગ કરાય. રથયાત્રા કામ રથયાત્રા ભગવાન નહીં નીકળે, મામાને ઘેરે ગયા છે. ભગવાન એના મામાને ઘરે ગયા. હા, મામાને ઘેરે બે તે ભાંડોડા, તો મામાને ઘેર ગયા છે ને ત્યાંથી રથયાત્રા કાઢશે. બહુ એને આનંદ આવ્યો, સમજી? કોને? એને મામાને, એને ભગવાનના મામાને, કે આપણે આ ભાણિયા આવ્યા છે ને એટલે એની રથયાત્રા કાઢીએ એમ. અને આપણે તો કોઈ મહેમાન કોઈ ઘર જાતું જ નથી. પણ મહેમાન ને હવે નથી, નકર 4 દી 5 દી રોકાતા મહેમાન, અને મીઠાઈ કરીને જમાડતા. હા, સુરમું બનાવે, કોઈક ઓલી લાપસી બનાવે, એવું સારું બનાવીને અને ભાણેજને જમાડતા. હા, બસ શ્રીખંડ રસ ગામમાં જ લઈ આવે. હા, મીઠાઈ લઈ આવે. હા, ઘી પીધે મજાને કેવું હાવ કે ત્યાં સુધી રેડે એટલું ઘી પાતા. હા, મહેમાન આવ્યા અને ભાણિયા તો સી વાત હતી, સમજ્યા? હા હા, રોકાય બહુ. જાનું રાખ્યું ને તો જાનું રોકાતું 3 દી 3 ખરસ હોય જાનને. નહીં, કોઈ નખર પર કાંઈ માંડવો હતો એમ. હવ ને હવ વાહન લઈને દોડવા માંડે. આ જમવાની હગાઈ છે, સમજ્યા? કે ખાવજો તો 12 વાગે વ્યાજ ગયા હોય, કોઈ ઊભા ન રહે. અને આ તો આખા બધે પરકમાં ગામો ગામ હારા જ્યાં હશે ને બધું ભગવાનનું ત્યાં રથયાત્રા નીકળશે. અને મગનો અને બાજરો ને પલાળ્યા છે ને સૈયા ને ટોપરા એ બધું પ્રસાદીમાં આપશે હંધાઈને. જાંબુ તો હાથ જોઈએ જ રથયાત્રામાં. હા, એ પ્રસાદી પેલી ભગવાનની એ ગમે બહુ, એટલે એવું બધું કરશે. મામાને ઘેરે મામે એને બહુ આનંદ આવ્યો છે. મામાએ એને બહુ ત્યાં રોક્યા અને પછી રથયાત્રા કાઢી છે એની. અને મોટા રથ ને હાથી ઘોડા ખૂબ બધું. અને એમાં પબ્લિક કેટલી જ્યાં નીકળે સોકાઈને બધી પબ્લિક ભેગી થઈ જાય બધી, અને મોટી જાત્રા થઈ જાય સરસ. અને એ આખા ગામમાં બધે ફરે. અને પછી ભગવાન છે ને મોટું મંદિર હોય ને ત્યાં રાત રોકાય. પછી ત્યાં કીર્તન ને આ એવું બધું સારું હોય. હા, જાગરણ કરે બધા માફી. હા, બસ એમ. એટલે ત્યાં છે ને મીટિંગ બહુ મોટી હોય અને કીર્તન હોય, બધું અહીંયા સારું હોય, જમણવાર હોય. હા, મહેમાન જ્યાં જાય ને ભાણેજ જ કહેવાતા. આપણે ઘેરે કોકના ભાણિયા આવ્યા હતા, આપણે ન હોય ને ભાણિયા કહીએ એમ ભાણેજ જ કહેવાતા હતા. તે જ બહુ હતું, સમજ્યા? તમારી ઘેર મહેમાન આવ્યા ને તો બીજા મહેમાન એની ઘેરે ચા પાણી પીવા બેહાડવા વાતો કરો. હા, ગામડે હોય. હા, ગામડે હોય, અહીં ન હોય એવું. કાંઈ ખબર ન હોય કોની ઘેર મહેમાન આવ્યા છે. હા, બાણા બંધ હોય ને ઠપકારે એટલે ઉગાડે બસ. અહીં તો એમ છે, સમજ્યા? હા, એટલે છે ને હવે ભાણિયા ઓછા થઈ ગયા જવા આવવા, મામાને ઘેરે ઓછા જાય. હવે છે ને કોઈને એવું રહ્યું જ નથી, કેમ કે એને નવરાય નથી, આપણે નવરાય નથી. એની પાસે 2 વાગે સમય નથી, અને ધંધા છે એટલે કોઈ ન આવે, સમજી? હા, આવું છે બધું. ગામડે હવે એમ થવા માંડ્યું છે. ગામડે હજી છે ને રસોઈ બહુ સારી કરે, હજી સુઈમાં કરે છે, લાપસી કરે, બધું કરે છે. લાડવા તો હોય જ. અને અહીંયા તો એ ન હોય કોઈ દી. અહીં તો હોય બધું બહારનું. હા, લઈ આવે. હાલો સમોસા લઈ આવીને, ગોળા લઈ આવીને, ભેલપુરી કરીને આ કરો ને ત્યાં એવું હોય. એ ભેલપુરી ખબર ન પડતી જઈ એમને શું કહેવાય એ. હા, તો આ છે અમારા અંકલેશ્વરની રથયાત્રા. અને ફાઇનલી જગતનો નાથ જગન્નાથજીની રથયાત્રા નીકળી ચૂકી છે. આ છે રથયાત્રા. રાધા કૃષ્ણ ને એવા બધાએ બનીને બધાને બેસાડ્યા હતા અને ભજન કીર્તન ને એવું ચાલુ હતું. આમાં છે રામ લક્ષ્મણ જાનકી, એકમાં રાધા કૃષ્ણ હતા. એવી રીતે અલગ અલગ બધાએ રેડી થઈને બેઠા છે. તો ચાલો અમારી સાથે તમે પણ રથયાત્રામાં જોડાઈ જાઓ અને પૂરો વિડીયો જોજો, એન્જોય કરજો. જય જગન્નાથ.
તો ચાલો આ વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું. તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય શ્રી